કારણ કે આ આગળનું જે વેક્ટર સમજ્યા હતા એનાથી થોડોક ડિફરન્ટ આવશે, બરોબર? એટલે મોટા ભાગે ધ્યાન રાખવા જેવો ટોપિક છે અને એક થોડોક મોટો ટોપિક છે, પણ ટેક્સ્ટબુકમાં આપણને એને શોર્ટમાં સમજાવ્યો છે. પણ જો કોન્સેપ્ટના આધારે જોઈએ, નીટજી ના આધારે, કોમ્પિટિટિવ એક્ઝામ્સના આધારે જોઈએ તો આ ટોપિક એક મોટો ટોપિક છે અને એને ધ્યાનથી સમજવાની જરૂર છે. વાસ્તવમાં છે સહેલો, પણ એમાં બે સ્વતંત્ર ગતિ ભેગી થાય છે ને એટલે કોમ્બિનેશનને આપણે ધ્યાન આપવાની ક્યાંક ક્યાંક જરૂર પડશે. ત્રીજા ચેપ્ટરનો જ ફંડામેન્ટલ આઈડિયામાં ઉપયોગ થાય છે. તો પહેલા પ્રક્ષેપ ગતિ છે શું એને સમજીએ, બરોબર? ઓરલી આપણે થિયરેટિકલ ટોપિકને સાઈડ રાખીએ છીએ અને પ્રક્ષેપ ગતિ છે શું એને સમજવાનો ટ્રાય કરીએ. ધારો કે કોઈ પદાર્થ છે, એને આ રીતે ફેંકવામાં આવે v0 વેગથી. હવે આ રીતે ફેંકીએ તો આ પદાર્થ શું કરશે? આ પ્રમાણે આમ ગતિ કરશે, આમ થઈને આ પ્રમાણે પડતો હોય. તમને ખ્યાલ હશે કોઈ ક્રિકેટને મારેલો દડો હોય અથવા તો ફૂટબોલ હોય, એની ગતિ આ ટાઈપની જોવા મળશે. હવે આ રીતે પદાર્થ પડતો હોય તો એનો સીધો અર્થ થયો કે આમાં બે પ્રકારની ગતિ જોવા મળશે. એક ગતિ છે જે એક્સ અક્ષમાં કરાવે છે અને બીજી ગતિ છે વાય અક્ષમાં થાય છે. તો અહીંયા બે સ્વતંત્ર ગતિનું કોમ્બિનેશન થઈ અને ભેગી ગતિ તૈયાર થાય છે. હવે સ્વતંત્ર ગતિ કઈ હશે તો સમજો. તો આમાં વેગના બે ઘટક પાડી દેવાના આવે. વેગના કયા ઘટક છે? એક તો વેગનો એક્સ અક્ષનો ઘટક અને બીજો કયો? વેગનો વાય અક્ષનો ઘટક. સમજો આ થીટા છે તો એનો બે ઘટક પડે, v0x ને v0y. હવે આ બે ઘટક પડશે તો બે ઘટક સ્વતંત્ર ગતિ કરશે. આ સ્વતંત્ર ગતિ કઈ રીતે થશે તો એમાં સમજો, આ દરમિયાન પ્રવેગ ક્યાં લાગે ભાઈ? પ્રવેગ g જેટલો હશે અને ક્યાં લાગે? નીચેની તરફ જ લાગે. તો x અક્ષમાં પ્રવેગ છે જ નહીં. તો બે પ્રકારની ગતિ થઈ. એક x અક્ષની ગતિ એ આ રીતે જાય છે, કેટલા વેગ સાથે? v0x વેગ સાથે, જેમ અહીંયા v0x સાથે. પણ એ દરમિયાન એનો પ્રવેગ જ નથી અને પ્રવેગ ના હોય એટલે એ કઈ ગતિ રહેશે? વેગ અચળ થઈ જશે. તો x અક્ષનો વેગ અચળ વેગી ગતિ થશે. અને y અક્ષમાં ચેક કરીએ તો બીજી ગતિ y અક્ષની છે. y અક્ષમાં પ્રારંભિક વેગ કેટલો છે? ઉપરની તરફ જાય છે એટલે એનો વેગ છે v0y અને એમાં પ્રવેગ લાગશે. એમાં પ્રવેગ હશે એ બરાબર g જેટલો અને એ નીચેની તરફ હશે. તો આ ગતિ થઈ ગઈ અચળ પ્રવેગી ગતિ. તો આપણા માટે બે અલગ અલગ સ્વતંત્ર ગતિ છે. સમજ રાખજો, પહેલા જ હું ક્લિયર કહું છું કે આપણી પાસે કોઈ પણ આ રીતનો દડો ઉછાળ્યો હોય, જેમ કે ફૂટબોલ હોય, ક્રિકેટ હોય કે આપણે પથ્થર ફેંક્યો હોય, ગમે તે, એની આ રીતની ગતિ હોય. હવે આ ગતિને બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ છીએ. એક હશે એક્સ અક્ષનો વેગ, બીજો હશે વાય અક્ષનો વેગ. અને એક્સ અક્ષના વેગમાં જોવા જઈએ તો એક્સ અક્ષમાં કોઈ પ્રવેગ જ નહીં હોય, કારણ કે આપણો પ્રવેગ વાય અક્ષમાં જ છે. તો એક્સ અક્ષનો પ્રવેગ જ નથી. પ્રવેગ ના હોય એટલે એક્સ અક્ષમાં વેગ અચળ રહેશે. હંમેશા એક્સ અક્ષનો વેગ અચળ રહેશે. જ્યારે વાય અક્ષમાં જોવા જઈએ તો વાય અક્ષમાં પ્રવેગ છે નીચેની તરફ. તો વાય અક્ષમાં અચળ પ્રવેગી અવસ્થા હશે. તો બે સ્વતંત્ર ગતિ ભેગી થઈ અને આપણે માટે પ્રક્ષેપ ગતિ તૈયાર થશે. હવે અહીંયા વ્યાખ્યાના આધારે સમજીએ કે આપણે કોન્સેપ્ટના આધારે સમજીએ તો થોડુંક ધ્યાન આપીએ. પહેલા અહીંયા હું આકૃતિના આધારે તમને સમજાવવાનો ક્લિયર કરું છું. જો આપણી પાસે વેગ v0 હોય, એના બે ઘટક પાડી નાખ્યા, એક તો v0x અને v0y, જે હું અહીંયા લખી દઉં છું v0x અને v0y. હવે આ બે ઘટક પાડ્યા છે, થીટા કોણે ફેંક્યો છે પદાર્થને, તો અહીંયા જશે તો x અક્ષમાં કઈ ગતિ છે ભાઈ? અચળ વેગી અવસ્થા. તો x અક્ષનો વેગ હંમેશા અચળ રહેશે. તો જો x અક્ષનો વેગ જેટલું મૂલ્ય છે એટલું જ અહીંયા જ રહેશે. અહીંયા પણ એટલું જ મૂલ્ય છે. x અક્ષનું મૂલ્ય બદલાતું નથી. તો ગમે ત્યાં જશે આગળ, કારણ કે x અક્ષમાં પ્રવેગ જ નથી. પ્રવેગ ના હોય એટલે x અક્ષનો વેગ અચળ રહેશે. તો x અક્ષનો વેગ કાયમી કેટલો રહેશે? v0x જેટલો જ રહેશે. x નો વેગ v0x છે ને પછી આવશે ત્યારે કેટલો હશે? v0x જ હશે. એટલે કઈ અવસ્થા થઈ ગઈ? અચળ વેગી અવસ્થા. પણ y માં શું થાય છે? જુઓ, y નો વેગ પહેલા v0y હતો, પણ એમાં પ્રવેગ વિરુદ્ધ દિશામાં છે. તમે સમજો, y નો વેગ v0y, પ્રવેગ વિરુદ્ધ દિશામાં. તો આપણે પથ્થરનો ઉપર ઉછાળતા હતા તો તમે યાદ કરો, ઉપર જઈને કેવો થઈ જતો? 0 વેગ અને પછી ક્યાં આવતો હતો? નીચે આવતો હતો. તો સેમ સિચ્યુએશન અહીંયા જોવા મળશે. અહીંયા તમે જોશો તો પથ્થર કે આપણે આ જે પદાર્થ ઉછાળ્યો છે તો એ દરમિયાન એનો વેગ v0y વધારે છે, પછી એનું મૂલ્ય ઘટતું જશે. છેલ્લે મહત્તમ ઊંચાઈ પર પહોંચે તો એનો y અક્ષનો ઘટક કેટલો થાય? 0 થઈ જાય. મહત્તમ ઊંચાઈએ વેગનો y અક્ષનો ઘટક 0 થાય. પછી y અક્ષનો વેગ છે એ નીચેની તરફ આવશે અને એ ધીરે ધીરે વધવા લાગશે.
બોલો આ કોન્સેપ્ટ ની અંદર સમજો તમે મારો કહેવાનો અર્થ કે બે સ્વતંત્ર ગતિ છે. એક એક્સ અક્ષની ગતિ આખી અલગ છે, એ અચળ વેગી અવસ્થા, એમાં વેગ અચળ જ રહેશે. જ્યારે બીજી છે વાય અક્ષની ગતિ, અને વાય અક્ષની ગતિ છે એ અચળ પ્રવેગી છે. એમાં પ્રવેગ છે, અને પ્રવેગ કઈ ડાયરેક્શનમાં? અધો દિશામાં છે. અને અધો દિશામાં હોય એટલે વેગ ધીરે 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 ઉપર જતા ઘટતો લાગશે, અને મહત્તમ ઊંચાઈ એ 0 બનશે, અને પછી ધીમે ધીમે શું થવા લાગશે? વધવા લાગશે. આ આખો બેઝિક કોન્સેપ્ટ છે. બોલો કોન્સેપ્ટમાં થોડો બી કન્ફ્યુઝન લાગતું હોય તમને તો મને કહી દો. છે પ્રોબ્લેમ આમાં? બોલો. નથી લાગતો ને? ઓકે, તો હવે આપણે થિયરિટિકલ ડિટેલમાં સમજીએ કે કહેવા શું માંગે છે, ટેક્સ્ટબુકમાં શું લખ્યું છે, કઈ રીતે આપણે લખવાનું છે. તો એમાં જો પહેલા શરૂઆતમાં આપણને કહ્યું છે કે પ્રક્ષિપ્ત પદાર્થ કોને કહેવાય છે. તો પ્રક્ષિપ્ત પદાર્થ કોને કહ્યો છે? તો અહીંયા ધ્યાન આપીએ, કોઈ પદાર્થને ફેંકવામાં આવે ત્યારે હવામાં ઉડ્ડયનમાં હોય, અને એવા પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવામાં આવશે. કોઈ પદાર્થને હવામાં ફેંકવામાં આવે ત્યારે ઉડ્ડયનમાં એટલે હવામાં હશે, તો એ વખતે એ પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવામાં આવશે. એક પહેલી વ્યાખ્યા થઈ. હવે એના ઉદાહરણ આપો. કયા કયા ઉદાહરણ છે? ક્રિકેટનો દડો, ફૂટબોલ, પથ્થર ફેંક્યો હોય, બેઝબોલ છે, આ બધા એના ઉદાહરણ થશે પ્રક્ષિપ્ત પદાર્થના. બીજું, પ્રક્ષિપ્ત પદાર્થમાં મેં તમને હમણાં વાત કરી એમ પ્રક્ષિપ્ત પદાર્થમાં બે લંબ સ્વતંત્ર ગતિ હોય છે. એને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી. જો સમજ રાખજો, સ્વતંત્ર એટલે કહેવાય છે કે એક્સ અક્ષની ગતિ ને વાય અક્ષની ગતિ એને એકબીજા સાથે કોઈ લેવા દેવા નહીં. વાય અક્ષની ગતિ 0 થઈ જાય ને તો એક્સ અક્ષની ગતિ તો એની મત ચાલુ રાખશે. જેમ કે અહીંયા સમજો, વાય અક્ષની ગતિ 0 થઈ પણ એક્સ ની ગતિ એમના એમ ચાલુ રાખે, એટલે સ્વતંત્ર ગતિ કહી છે. પણ એ બેની ભેગી થઈને આવી ગતિ દેખાય છે. એ બેની કમ્બાઇન્ડ થઈને આવી ગતિ દેખાય. વાસ્તવમાં બંને સ્વતંત્ર ગતિ છે. એટલે પ્રક્ષિપ્ત ગતિને બે લંબ સ્વતંત્ર ગતિના રૂપે દર્શાવી શકાય. એમાં જો સમસ્થિતિ દિશામાં શું અચળ છે? વેગ અચળ. સમસ્થિતિ દિશામાં અચળ વેગી અવસ્થા, અને ઉધ્વ દિશામાં અચળ પ્રવેગી અવસ્થા. આટલું પહેલા પ્રક્ષિપ્ત પદાર્થનું સેન્ટેન્સ છે, અને હું માનું ત્યાં સુધી તમને યાદ રહી જવું જોઈએ. આમાં કોઈ મોટી વસ્તુ નથી. પહેલા કહી શકીએ કોઈ પદાર્થને હવામાં ફેંકવામાં આવે ત્યારે એ જે ગતિ કરે છે અથવા ઉડ્ડયનમાં હોય તો એ પદાર્થને કયો કહેવામાં આવશે? પ્રક્ષિપ્ત પદાર્થ કહેવામાં આવશે. ઉદાહરણ તરીકે ક્રિકેટનો દડો, ફૂટબોલની ગતિ, બેઝબોલની ગતિ એના ઉદાહરણ છે. પ્રક્ષિપ્ત ગતિ છે એને બે લંબ સ્વતંત્ર ગતિ તરીકે વર્ણન કરી શકાય. બે લંબ સ્વતંત્ર ગતિ તરીકે વર્ણન કરી શકાય છે. એમાં સમસ્થિતિ દિશામાં વેગ અચળ રહે છે અને ઉધ્વ દિશામાં પ્રવેગ અચળ રહે છે. બસ આટલું એક સમજ રાખવાનું છે. હવે એની થિયરિટિકલ ડિટેલને આપણે મેથેમેટિકલ ટોપિકના આધારે સમજીએ. તો જો અહીંયા મેં તમને હિન્ટ આપી, કોઈ પદાર્થને v0 જેટલા વેગથી થીટા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. અહીંયા લખું છું, હવે સમજજો. પદાર્થને v0 વેગથી થીટા કોણે પ્રક્ષિપ્ત અથવા ફેંકવામાં આવે છે. હવે જો v0 વેગથી ફેંક્યા તો એના વેગના બે ઘટક પડ્યા, પ્રારંભિક વેગના બે ઘટક. તો પહેલો કોન્સેપ્ટ અહીંયા આવે છે પ્રારંભિક વેગ. પદાર્થને v0 જેટલા વેગથી થીટા કોણે ફેંકવામાં આવ્યો છે. પદાર્થને શું કર્યું છે? v0 જેટલા વેગથી થીટા કોણે એને ફેંકવામાં આવ્યો છે. હવે એ કન્ડિશનમાં પ્રારંભિક વેગ છે એ v0 છે, એના બે ઘટક પાડી દઈએ. વાસ્તવમાં એમને થીટા 0 લખ્યો છે, તો આપણે થીટા 0 લખી દેશો તો એ ચાલશે. થીટા 0 કોણે ફેંક્યો છે? તો v0 ના બે ઘટક છે. એક તો x અક્ષનો ઘટક છે v0x, જેને આપણે કહીએ v0
cos θ 0 કેટલો થશે v0 cos θ 0 અને v0 y નો ઘટક y અક્ષ નો ઘટક v0 y બરાબર v0 sin θ 0. ઓકે, ટેક્સ્ટબુક માં θ 0 કયો છે તો આપણે એ પ્રમાણે જ રાખી અને અંદર કિંમત મૂકી છે. x અક્ષનો વેગ કેટલો પ્રારંભિક v0 cos θ 0 અને y અક્ષનો કેટલો થયો v0 sin θ 0. ઓકે, હવે આ પ્રારંભિક વેગ પૂરો થયો. હવે પ્રવેગની વાત કરું છું. તો પ્રવેગનું સૂત્ર જોઈએ તો a બાર બરાબર કયું આવે g j કેરેટ, પણ કઈ દિશામાં છે નીચેની તરફ છે તો માઇનસ g j કેરેટ લખ્યું છે. એનો મતલબ કે એનો x અક્ષનો પ્રવેગ કેટલો છે 0 છે અને y અક્ષનો પ્રવેગ કેટલો થયો માઇનસ g થયો. બસ આ એક સેન્ટેન્સ આપણને સમજ આવે. પ્રવેગ તો હંમેશા નીચેની તરફ ગુરુત્વ પ્રવેગ રહેવાનો એટલા માટે માઇનસ g j કેરેટ લખ્યું. હવે એનો x અક્ષનો ax 0 અને ay કેટલો માઇનસ g થયો છે. હવે આપણે પ્રવેગનો ટોપિક પૂરો કર્યો છે. અહીંયા પ્રવેગ પછી કોઈ પણ t સમયે વેગ લઈશું. t સમયે વેગનું સૂત્ર લઈએ અને ત્યારબાદ t સમયે અંતરનું સૂત્ર લઈએ. અમને કદાચ પહેલું અંતરનું લીધું છે તો આપણે t સમયે અંતરનું લઈ લઈએ પછી વેગનું લઈશું. ટેક્સ્ટબુક મુજબ જ લખીએ છીએ t સમયે અંતર કેટલું થાય. તો આપણે બીજું કઈ નહીં, x નું અંતર લખીએ, y નું અંતર લખીએ. તો હવે જો x માં વેગ અચળ છે, x અક્ષ પર વેગ અચળ છે અને વેગ અચળ હોય તો એનો મતલબ કે v0x હંમેશા કેવો રહેશે કોન્સ્ટન્ટ જ રહેશે. તમે સમજ રાખજો અહીંનો વેગ x અક્ષમાં v0x કાયમી કેટલો રહેશે v0x જ રહેશે. ધેટ મીન્સ v0x બરાબર અંતર ભાગ્યા સમય કેટલો આવે t થાય. તો x બરાબર કેટલા થયા v0x ઇન્ટુ ટાઈમ t થાય. x બરાબર થશે v0x ઇન્ટુ ટાઈમ t. પણ v0x છે કેટલા v0 cos θ 0. તો આપણે એને લખી શકીએ v0 cos θ 0 ઇન્ટુ ટાઈમ t. આ x નું સૂત્ર થયું. x નું અંતર બરાબર v0x ઇન્ટુ ટાઈમ t, કારણ કે અચળ વેગ છે એટલે v0x એટલે v0 cos θ ઇન્ટુ ટાઈમ t. આટલું લખી દીધું. હવે y ના અંતર માટે લખીએ. તો y ના અંતર માટે અહીંયા સમજીએ છીએ. y ના અંતર માટે જોવા જાવ તો y માં પ્રવેગ અચળ છે. પહેલા જ આપણે અહીંયા કન્ડિશન કરી છે ઉર્ધ્વ દિશામાં અચળ પ્રવેગ છે અને પ્રવેગ અચળ હોય તો અચળ પ્રવેગી સમીકરણ આવશે. તો y દિશામાં જ્યારે અચળ પ્રવેગી સમીકરણ છે અને અચળ પ્રવેગી સમીકરણ કયું આવે v0y અથવા v0 ઇન્ટુ t પ્લસ 1/2 at². આ સૂત્ર યુઝ કરીશું. આમાં ફક્ત કિંમત મૂકવાની છે. તો y નું સૂત્ર y લખી દીધું છે. અહીંયા v0 y, કારણ કે આપણે કઈ દિશાનો ઘટક આવે વેગ પ્રારંભિક વેગ y દિશાનો. પ્રારંભિક વેગ y દિશાનો કયો છે v0y. તો અહીંયા લખીશું v0y ઇન્ટુ ટાઈમ t પ્લસ 1/2 એ y અક્ષ નો વેગ પ્રવેગ એટલે ay આવે અને કેટલો છે -g છે. ધેટ મીન્સ માઇનસ લખ્યું g લખ્યું અને ટાઈમ t². આ y અક્ષ નું સૂત્ર થયું. ફરીથી અહીંયા સમજીએ y અક્ષ નો પ્રારંભિક વેગ કેટલો v0y ઇન્ટુ ટાઈમ t 1/2 એના બદલે -g કર્યું અને ટાઈમ t² કરી દીધું છે. હવે v0y ની કિંમત લખીએ તો v0y કેટલા છે તો તમે ઓલરેડી અહીંયા ચેક કરીએ તો v0y પ્રારંભિક કેટલા છે v0 sin θ. એટલા માટે y નું સૂત્ર કયું થયું v0 sin θ ઇન્ટુ ટાઈમ t -1/2 gt². આ y અક્ષ નું સૂત્ર થઈ ગયું. y અક્ષ નું પ્રારંભિક ઇક્વેશન અંતર મળી ગયું એટલે y અક્ષ નું t સમયે x નું અંતર લખ્યું, t સમયે y નું અંતર લખ્યું. હવે t સમયે વેગની વાત કરું છું તો અહીંયા આવશે t સમયે વેગ. ચલો t સમયે વેગની વાત કરું તો વેગનું સૂત્ર જેમ x અક્ષમાં તો અચળ વેગ છે એનો મતલબ x અક્ષનો વેગ તો કોન્સ્ટન્ટ રહેશે.
તો v0x હતો એ જ v0 મતલબ કે v0x બરાબર v0 cos θ એ કાયમી એના એ જ અચળ વેગી અવસ્થા છે એટલે અહીંયા લખીએ છીએ vx t સમય વેગ vx હોય એ જ v0x થઈ જશે અને એ જ v0 cos θ 0 હશે તો આ રિલેશન આવશે અહીંયા મારે θ 0 લખવાનું છે y ના વેગની વાત કરું તો yx નો વેગ yx ના વેગ માટે અચળ પ્રવેગી અવસ્થા અને એમાં પ્રવેગ અચળ હોય એનું સૂત્ર લખી દઉં તો v બરાબર v0 પ્લસ at હવે yx નો t સમયે સમજો અહીંયા ક્યાંક આવે અને t સમયનો વેગ vy હોય yx નો આ રહ્યો વેગ તો એ કેટલી રીતે અહીંયા આવે તો આટલો વેગ થશે અહીંયા આવે તો આ વેગ થશે એ કઈ રીતે ફાઇન્ડ થશે તો એના માટે કહું છું તો એ વખતે y નો વેગ vy બરાબર v0y પ્રારંભિક વેગ a ના બદલે yx ઉપર -g અને ટાઈમ t તો અહીંયા સમજજે કે t સમયે yx નો વેગ vy h એનો પ્રારંભિક વેગ છે v0y અને પ્રવેગ છે -g v0y કેટલા તો v0y આપણે છે v0 sin θ તો અહીંયા vy બરાબર કયું સૂત્ર આવ્યું v0 sin θ 0 gt તો આ સૂત્ર yx ના વેગનું થઈ ગયું હું માનું ત્યાં સુધી તમને આ બધા રિલેશન્સ નો પ્રોપર એક અંદાજ હોવો જોઈએ કે જેથી કરીને આપણને જ્યારે પણ પૂછાય અથવા મેથડનો ઉપયોગ આવે તો આપણે એક ઈઝી કેલ્ક્યુલેશનમાં આને યુઝ કરી શકીએ છીએ તો જો સમજ રાખો આખો ક્વેશ્ચન ફરી એકવાર શાંતિથી રિવિઝન કરીને સમજાવું છું કે જેથી કરીને તમને ધ્યાન પર રહે પહેલા તો શરૂઆતમાં બેઝિક ડિટેલના આધારે વ્યાખ્યા આવે છે એમાં કહ્યું છે કે કોઈ પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે એ પદાર્થ પ્રક્ષિપ્ત પદાર્થ કહી શકીએ છીએ ઉડ્ડયનમાં હોય ત્યારે બીજી વસ્તુ ઉદાહરણ તરીકે ક્રિકેટનો દડો ફૂટબોલ છે બેઝબોલ છે એ બધા એના ઉદાહરણ છે ત્યારબાદ અહીંયા કહ્યું છે પ્રક્ષિપ્ત ગતિ છે બે લંબ પ્રકારની સ્વતંત્ર ગતિના આધારે રજૂ થાય છે બે લંબ સ્વતંત્ર ગતિના આધારે દર્શાવી શકાય છે એમાં સમસ્થિતિજમાં અચળ વેગી અવસ્થા અને ઉધ્વ દિશામાં અચળ પ્રવેગી અવસ્થા તો સમસ્થિતિજમાં અચળ વેગી અવસ્થા અને ઉધ્વ દિશામાં અચળ પ્રવેગી અવસ્થા હવે ઓલરેડી આને એકવાર ડેફમાં જ ક્લિયર કરીએ તો x અક્ષનો વેગ જે પણ હોય એ કાયમી કોન્સ્ટન્ટ રહેશે એટલે અચળ વેગી અવસ્થા થઈ અને yx માં પ્રવેગી અવસ્થા તો yx નો વેગ ધીરે ધીરે ઘટવા લાગશે મહત્તમ ઊંચાઈ એ 0 થશે અને પછી એ શું થશે પાછો વધવા લાગશે આ yx નું બિહેવિયર થયું છે હવે આપણે એને પ્રોપર રીતે 3-4 પોઈન્ટ રિવાઇઝ કરવા છે ધારો કે કોઈ પદાર્થને v0 જેટલા વેગથી અને θ0 કોણે ફેંક્યો છે આના ઉપરથી આપણે કેટલા પોઈન્ટ રિવાઇઝ કરી છે આમાંથી રજૂ કરી શકીએ છીએ એમાં પહેલો આવશે પ્રારંભિક વેગ પ્રવેગ t સમય અંતર અને t સમય વેગ આ 4 પોઈન્ટ આપણે રિવાઇઝ કરવા છે અને રજૂ કરીશું કઈ રીતે તો એક એક સમજતા જઈએ તો x પહેલા તો v0 વેગ છે ખૂણો θ0 છે તો એના બે ઘટક પ્રારંભિક વેગના પાડ્યા v0x અને v0y તો v0x થશે v0 cos θ0 આના ઉપરથી અને આ થાય v0 sin θ0 તો v0x એટલે v0 cos θ0 અને v0y એટલે v0 sin θ0 બનશે ઓકે બીજી વસ્તુ પછી પ્રવેગનું સૂત્ર લઈએ તો પ્રવેગ a બાર કેટલો છે હવે પ્રવેગ તો ઉધ્વ દિશામાં લાગે છે નીચેની તરફ તો a બાર બરાબર -gj કેરેટ થાય એનો મતલબ કે એનો x અક્ષનો પ્રવેગ 0 અને y અક્ષનો પ્રવેગ કેટલો -g તો પ્રવેગને રિવાઇઝ કર્યું છે ત્યારબાદ t સમય અંતરની વાત આવશે હવે t સમય અંતર કેટલું થાય છે એને રજૂ કરવું છે તો x અક્ષમાં વેગ અચળ છે હવે x અક્ષમાં વેગ અચળ છે અને અચળ વેગ હોય તો x અક્ષનો વેગ કેટલો છે v0x અથવા vx કહેશો તોય ચાલશે બરોબર તો v0x બરાબર x upon t થશે હવે અંતર ભાગ્યા સમય તો x બરાબર v0x into t હવે v0x થાય v0 cos θ0 into t તો x નું સૂત્ર આવી ગયું y અક્ષમાં પ્રવેગ અચળ છે y અક્ષનો પ્રવેગ અચળ છે પ્રવેગ અચળ હોય કયું સૂત્ર આવે v0 t + ½ at2 હવે y અક્ષનો પ્રારંભિક વેગ કેટલો તો v0y તો અહીંયા v0y લખ્યા y અક્ષનો પ્રવેગ કેટલો -g તો -g લખ્યું છે ધેટ મીન્સ y નું ઇક્વેશન કયું હતું v0y into t -½ gt2 એમાંય પછી v0y ના બદલે કેટલા લખીએ v0 sin θ0 તો આપણું આ ઇક્વેશન આવશે અને જે બી દરેકને યાદ હો રાખવાનું છે કયું સૂત્ર થશે v0 sin θ into t -½ gt2 આ એક ઇક્વેશન લખ્યું હવે ત્યાં એના પછી t સમયે
વેગની વાત કરીએ તો t સમયે વેગની વાત કરીએ તો વેગ x અક્ષમાં અચળ છે અને x અક્ષનો t સમય કોઈ પણ અહીંયા આવે ત્યારે વેગ કેટલો, અહીંયા વેગ કેટલો, તો એવો કોઈ પણ સમયે વેગ જોઈતો હોય તો એ તો અચળ જ છે, એટલે v0x જેટલો જ રહેશે ને v0x છે v0 cos θ એટલો જ રહી જશે. y અક્ષમાં વેગ કેટલો, તો y અક્ષનો વેગ આપણો પ્રવેગીય અવસ્થા છે તો એનું સૂત્ર v બરાબર v0 + at, તો y અક્ષનો વેગ vy, અહીંયા v0y a ના બદલે -g, આ સૂત્ર થઈ ગયું. હવે v0y ની કિંમત લખી દો તો આપણા માટે આ રિલેશન આવશે. તો આટલા 4 થી 5 રિલેશન છે એમાં તમને સીધી સમજ આવી જો કે x અક્ષનો પ્રારંભિક વેગ કેટલો, તો v0x બરાબર v0 cos θ v0 sin θ, y x ને y માં જોઈએ તો. એવી જ રીતે પ્રવેગ કેટલો, તો x અક્ષનો 0, y અક્ષનો કેટલો -g છે. x અક્ષનું અંતર કેટલું, તો v0x * t અથવા v0 cos θ * t, આ સીધું ધ્યાન પર રાખવાનું છે. અને ત્યારબાદ y અક્ષનું અંતર કેટલું, તો y બરાબર v0 sin θ * t -½ gt² અથવા v0y * t -½ gt². ઓકે, ત્યારબાદ x અક્ષનો વેગ કેટલો, તો કોન્સ્ટન્ટ હશે તો v0x અથવા v0 cos θ. y અક્ષનો વેગ કેટલો, તો v0y - gt અથવા v0 sin θ - gt. આ વસ્તુ તમને મોઢે હોવી જોઈએ કારણ કે દાખલાઓમાં આગળના MCQ કોન્સેપ્ટમાં આ બેઝિક વસ્તુ છે, તો આટલું તો પરફેક્ટ ક્લિયર થવું જોઈએ દરેકને. હવે પછી આપણે ટેક્સ્ટબુક બેઝ ઉપર એક ગતિપથનું સમીકરણ તૈયાર કરીએ છીએ. તો આપણે ગતિપથનું સમીકરણ પ્રિપેર કરવું હોય તો ગતિપથના સમીકરણ વખતે ધ્યાન રાખીએ કે x નું ઇક્વેશન પહેલા લખી દઈએ. x બરાબર કયું છે, તો v0x * t અથવા v0 cos θ 0 * t વડે આપણે લખતા હતા. તો x નું આ ઇક્વેશન હતું, એવું જ y નું ઇક્વેશન હતું. તો y બરાબર કયું લખતા હતા, v0 sin θ 0 * t -½ gt². આ y નું ઇક્વેશન આપણે લખતા હતા. તો એક થઈ ગયું x નું ઇક્વેશન v0 cos θ * t અને આ થશે v0 sin θ t -½ gt² y નું ઇક્વેશન. અહીંયાથી આપણે t ને સબ્જેક્ટ બનાવીએ તો t બરાબર થશે x / v0 cos θ 0. આ t ની કિંમત આની અંદર મૂકી દઈએ તો ગતિપથનું સમીકરણ તૈયાર થઈ જશે. તો હવે y બરાબર કેટલા આવશે, જે હું અહીંયા લખું છું, y બરાબર v0 sin θ 0 અને t ના બદલે લખું છું x / v0 cos θ 0. ઓકે, -½ g અને t². હવે t કેટલા છે, આટલા છે તો એ કિંમત મૂકીએ x / v0 cos θ 0 અને એનો હોલ સ્ક્વેર. આ સ્ટેપ થાય. હવે આમાંથી v0 શું કરી નાખ્યું, કેન્સલ થયું, તો sin / cos એટલે tan થઈ જશે. તો y બરાબર કયું થયું, tan θ 0 * x થાય માઇનસ અહીંયા g/2 રહેશે, g/2 v0² રહેશે, cos² θ થઈ જશે. આટલું સ્ટેપ હશે અને બાજુમાં x² રહેશે, બાજુમાં x² થશે. ફરીથી એક વખત ક્લિયર કરીએ, આપણે t ની કિંમત અહીંથી જે લીધી એ આની અંદર મૂકી દઈએ. તો અહીંયા t ની કિંમત લખી, અહીંયા સ્ક્વેર કરી નાખ્યો. ત્યારબાદ આપણે એડજસ્ટ કરીએ તો આ v0 sin θ, આ x / v0 cos θ, v0 નીકળી જશે, sin / cos એટલે tan θ આવશે. અહીંયા g/2 થશે, v0² થશે, cos² θ થાય, x² થશે. આ સ્ટેપ આપણને મળશે. હવે આ સ્ટેપ ક્લિયર થઈ જાય આપણને તો આ જે સૂત્ર છે એ ગતિપથનું સમીકરણ રજૂ કરે છે. કઈ રીતે, તો આ કોના જેવું છે, તો આ સૂત્ર થયું ax - bx² જેવું છે. આ સૂત્ર ax - bx² જેવું છે અને જે પરવલયનો ગતિપથ રજૂ કરે છે. પરવલય એટલે આ ટાઈપે જે ગતિ થતી હોય છે એ આ રીતની ગતિ હોય છે એને પરવલય કહેવાય છે. તો આપણા y અને x નો જે ગ્રાફ પ્લોટ કર્યો એ કયા ટાઈપનો જોવા મળે છે, પરવલયનો ગતિપથ રજૂ કરતો હોય એવો ગ્રાફ જોવા મળે છે. હું માનું ત્યાં સુધી આ ક્વેશ્ચનને સમજ રાખો. ક્વેશ્ચન આપણને બે ભાગમાં પૂછાશે. એક નાનો ક્વેશ્ચન પૂછાય, સિમ્પલ પહેલો ક્વેશ્ચન પૂછાશે, પ્રક્ષેપ પદાર્થ સમજાવો અને એના વેગ
અને સ્થાન મતલબ કે x અને y ના ઇક્વેશન મેળવો, તો એ અથવા પ્રક્ષેપ પદાર્થ સમજાવો એમ પૂછાય તો આપણે x અને y ના ઇક્વેશન સુધી આવશે. નેક્સ્ટ બીજો ક્વેશ્ચન પૂછાશે પ્રક્ષેપ પદાર્થના ગતિપથનું સમીકરણ, એક નાનો ક્વેશ્ચન છે, તો એમાં આપણે ડિટેલ જે ટેક્સ્ટબુકમાં આપી છે એ મુજબ સમજાવી અને અહીંયા સુધીનું ડિટેલ લખવાની રહેશે. તો બે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, એને ધ્યાનથી સમજ રાખજો તો ક્લિયર થશે. આપણી પાસે 4 ઇક્વેશન થયા હતા, જે 6 ઇક્વેશન હતા, જે આપણે થોડુંક એકવાર ધ્યાન રાખીએ. x અક્ષનો વેગ v0 cos θ 0, y અક્ષનો પ્રારંભિક વેગ v0 sin θ 0. t સમયે કોઈ અહીંયા ધારો કે 8 સમયે વેગ જોઈતો હોય તો v0 cos θ 0 x અક્ષનો કોન્સ્ટન્ટ હશે, y અક્ષનો થશે v0 sin θ 0 માઇનસ gt થશે. x અક્ષનું સમીકરણ કયું તો v0 cos θ into t, y અક્ષનું સમીકરણ કયું તો v0 sin θ t માઇનસ હાફ gt સ્ક્વેર. આ ડિટેલ ચેક કરી હતી. હવે આપણે થોડા પ્રાચલ મતલબ કે આના અલગ અલગ મેઇન પોઈન્ટ્સ છે એ સમજવાના. એમાં કયા કયા પોઈન્ટ છે એ સમજજો. પહેલો પોઈન્ટ બતાવ્યો છે કે મહત્તમ ઊંચાઈ પહોંચવાનો સમય. તમે એક વસ્તુનો વિચાર કરીને સિમ્પલ સમજી શકો છો, પદાર્થ v0y અને v0x એમ v0 બે ભેગા થઈને v0 જેટલા વેગથી ગતિની શરૂઆત કરે છે, તો x અક્ષનો વેગ તો કાયમી અચળ રહે છે, y અક્ષનો વેગ ઘટતો જાય છે, ઘટતો ઘટતો આ પોઈન્ટ પર કેટલો થઈ જાય 0 થાય છે. તો એ ઊંચાઈ છે મહત્તમ ઊંચાઈ કહી શકીએ. એ ઊંચાઈ આપણા માટે મહત્તમ ઊંચાઈ h કહી શકીએ છીએ. હવે એ મહત્તમ ઊંચાઈએ પહોંચે તો y અક્ષનો ઘટક કેવો થાય, વેગનો y અક્ષનો ઘટક 0 થાય છે, x અક્ષનો રહે છે પણ વેગનો y અક્ષનો ઘટક ઘટતો ઘટતો 0 થઈ જાય અને પછી એ નીચેની તરફ વધવા લાગશે. તો મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો સમય છે એ શોધવો હોય તો મહત્તમ ઊંચાઈ પર અહીંયા લખી શકીએ છીએ, મહત્તમ ઊંચાઈ પર y અક્ષનો વેગ, સોરી મારી ભૂલ છે, અહીંયા v0y નહીં આવે પણ vy આવશે, કારણ કે v0y તો પ્રારંભિક છે, તો vy 0 થઈ જાય. આ x નો વેગ કેટલો થશે 0 થશે. મહત્તમ ઊંચાઈ પર vy 0 થાય. હવે vy 0 થાય તો v નું ઇક્વેશન લખી દો અને એમાંથી t ને સબ્જેક્ટ બનાવી દો અને એ સમય હશે tm જેટલો. તો અહીંયા લખું છું vy બરાબર v0 sin θ 0 માઇનસ gt. બરાબર. તો અહીંયા સુધી પહોંચવાનો, મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવાનો સમય છે એને આપણે tm વડે રજૂ કરીએ મીન ટાઈમ થી. તો આપણે જ્યારે મહત્તમ ઊંચાઈ પર પહોંચે તો vy કેટલો થાય છે 0 થાય. તો અહીંયા 0 લખું છું બરાબર v0 sin θ માઇનસ g અને સમય થઈ ગયો tm જેટલો. હવે tm ને સબ્જેક્ટ બનાવી દઈએ તો અહીંયા માટે gtm બરાબર v0 sin θ 0 થાય અને g વડે ડિવાઈડ કરી નાખો. g વડે ડિવાઈડ કરી નાખીએ તો આપણા માટે અહીંયા g થઈ ગયું. તો આ મીન ટાઈમ આવી ગયો, મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો સમય. કઈ નવું નથી ભાઈ, તમે શાંતિથી સમજ રાખશો તો ક્લિયર થશે. જો અહીંયા પ્રારંભિક વેગ v0 હોય તો મહત્તમ ઊંચાઈ પહોંચે તો એ વખતે એનો વેગ કેટલો થાય 0. તો એનો ટાઈમ શોધો તો એ ટાઈમ કેટલો આવે v બરાબર v0 પ્લસ at. તો v તો 0 છે, v0 રહેશે એના બદલે માઇનસ g અને ટાઈમ t. તો ટાઈમ t કેટલો આવ્યો v0 upon g. v0 upon g આવ્યો છે અહીંયા. આપણે એનો મતલબ પ્રારંભિક વેગ ભાગ્યા ગુરુત્વ પ્રવેગ. અહીંયા આપણે પ્રારંભિક વેગ y અક્ષનો કેટલો છે v0y અને v0y એટલે કેટલા v0 sin θ. તો શું લખ્યું છે v0 upon g છે, v0 sin θ છે, એમાં કોઈ નવું છે નહીં. તો આ મીન ટાઈમ કહેવાય છે આને, મહત્તમ ઊંચાઈ પહોંચવાનો સમય. ઓકે, એના પછી આવશે ઉડ્ડયન સમય. ઉડ્ડયન સમય એટલે પદાર્થ કુલ હવામાં રહે તે સમય. પદાર્થ હવામાં રહે તે માટેનો સમય એને TF કહીશું, ટાઈમ ઓફ ફ્લાઇટ. અને તમને યાદ હશે કે પદાર્થ ઉપર જઈને નીચે આવે ને તો ઉપર પહોંચવાનો સમય નીચે આવવાનો સમય બંને સરખો હશે. તો એનો મતલબ કે 1 સેકન્ડમાં ઉપર જતો હોય તો ઉપર જઈને નીચે આવવાનો સમય 2 સેકન્ડ હોય. સેમ સિચ્યુએશન અહીંયા મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો સમય કેટલો 8 છે. તો આખો ફરી પાછો નીચે આવવાનો સમય ટોટલ સમય ઉડ્ડયન સમય એનાથી ડબલ હોય. તો TF ઇઝ ઇક્વલ ટુ 2 TM થાય, આના કરતા ડબલ.
અને 2Tm એટલે કેટલા લખાય? 2v0 sin θ upon g. ઉડ્ડયન સમયનું સૂત્ર થયું 2v0 sin θ upon g. હવે મહત્તમ ઊંચાઈ શોધવી છે. મહત્તમ ઊંચાઈ શોધવી છે. તો અહીંયા આપણે એક કામ કરીએ. થર્ડ ટોપિકમાં મહત્તમ ઊંચાઈ h છે. ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ મુજબથી કરીએ કે પણ એના કરતા એક વસ્તુ સમજો. મહત્તમ ઊંચાઈ એ yx નો વેગ 0 છે ને, તો આપણે સીધું જ ઇક્વેશન લખીએ છીએ v² માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax. આ ઇક્વેશનમાં કિંમત મૂકીએ. હવે તમે શાંતિથી સમજતા જાઓ. તો પ્રારંભિક yx નો વેગ કેટલો? v0y. ધેટ મીન્સ v0 કેટલા છે? એ v0y એટલે કે v0 sin θ. અંતિમ વેગ કેટલો? તો yx નો જ ગણવાનો હો. મહત્તમ ઊંચાઈ y દિશામાં છે ને, તો yx નો જ ગણીએ. તો અંતિમ વેગ yx નો કેટલો? 0. તો એનો મતલબ કે v બરાબર અંતિમ વેગ vy એ 0 થાય મહત્તમ ઊંચાઈએ. અને પ્રવેગ કેટલો? તો -g. અને અંતર કેટલું? તો y દિશામાં કેટલું અંતર કાપે છે? h જેટલું. બસ આ કિંમત મૂકી દઈએ, જવાબ આવી જશે. ફરીથી સમજાવી દઉં છું કે પ્રારંભિક વેગ yx નો કેટલો? તો v0y એ v0 sin θ લખ્યું છે. અંતિમ વેગ મહત્તમ ઊંચાઈએ પહોંચે તો yx નો વેગ 0 છે. પ્રવેગ -g, અંતર કાપ્યું છે h જેટલું. સૂત્ર લખીએ છીએ v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ, સોરી એ ફરી લખતો નથી, આપણે ફક્ત એની અંદર કિંમત લખી દઈએ. તો કિંમત લખતે v² એટલે અંતિમ વેગ કેટલો છે? 0 થશે. માઇનસ v0² એટલે v0 sin θ નો સ્ક્વેર, v0 sin θ 0 નો સ્ક્વેર બરાબર 2ax. તો ધેટ મીન્સ થશે 2 a ના બદલે -g અને ડિસ્ટન્સ h જેટલું. ડિસ્ટન્સ કેટલું થયું? h જેટલું. હવે આના આધારે તમે h ને સબ્જેક્ટ બનાવો. h બરાબર કેટલા આયા? v0² sin² θ upon 2g. આ મહત્તમ ઊંચાઈનું સૂત્ર આવ્યું. કોનું સૂત્ર થયું? મહત્તમ ઊંચાઈનું સૂત્ર છે. h બરાબર v0² sin² θ upon 2g. બેઝિક આઈડિયા ક્લિયર થવો જોઈએ કે અહીંયા આપણે ત્રણ વસ્તુ ફાઇન્ડ કરી છે. એક મહત્તમ ઊંચાઈ પહોંચવાનો સમય, બીજું ફાઇન્ડ કર્યું ઉડ્ડયન સમય, અને ત્રીજું ફાઇન્ડ કર્યું મહત્તમ ઊંચાઈ. હવે અહીંયા પહેલા જોયું મહત્તમ ઊંચાઈ પહોંચવાનો સમય ફાઇન્ડ કરવા માટે આપણે શું જોયું કે પદાર્થ v0 વેગથી જાય છે ખરો, એના બે ઘટક પડે છે. પણ જ્યારે મહત્તમ ઊંચાઈ પહોંચે તો yx નો વેગ 0 થઈ જાય છે. તો આપણને yx નો વેગ છે જ આ સૂત્ર, એને 0 કરી દીધો. મહત્તમ ઊંચાઈ પર vy કેટલો થાય છે? 0. તો અહીંયા 0 કરી દીધા. તો આમાંથી તમે જોયું તો tm આવી ગયું, એ સૂત્ર આવી ગયું છે. ત્યારબાદ કહ્યું છે કે ઉડ્ડયન સમય કેટલો? તો ઉડ્ડયન સમય અહીંયા પહોંચવાનો સમય tm હોય, તો અહીંથી અહીંયા આવવાનો સમય અહીંથી ડબલ થશે ટોટલ ટાઈમ. તો ટોટલ ટાઈમ કેટલો? 2tm એટલે 2v0 sin θ upon g. અને થર્ડ ક્વોન્ટિટી આવી જે મહત્તમ ઊંચાઈએ પહોંચવા, આ મહત્તમ ઊંચાઈ કેટલી? મહત્તમ ઊંચાઈએ જવું હોય તો આપણે આ સૂત્ર લખ્યું v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2x. તો પ્રારંભિક વેગ કેટલો? તો v0 sin θ. અંતિમ વેગ કેટલો? તો મહત્તમ ઊંચાઈએ પહોંચે તો 0 થઈ જાય છે. અને પ્રવેગ કેટલો છે? -g જેટલો. તો આપણે -g લખ્યો, અંતર છે h. આ સૂત્રમાં કિંમત મૂકી દો. h બરાબર v0² sin² θ upon 2g. અવધિનો ટોપિક છે એ આપણે નેક્સ્ટ ચેક કરીએ છીએ. તો હું માનું ત્યાં સુધી આજે 3 ક્વેશ્ચન જોયા છે અને ત્રણેય પ્રોપર પ્રિપેર કરવાના છે. એમાં પહેલો ક્વેશ્ચન આપણે જોયો પ્રક્ષેપ પદાર્થ સમજાવો, બીજો જોયો છે પ્રક્ષેપ ગતિનું સમીકરણ સમજાવો, અને થર્ડ આ 3 પ્રાચલ આપણે ચેક કર્યા છે.